Welcome students. In fluid kinematics, we already study about what is fluid kinematics, what is Lagrangian method and Eulerian method, which are the motion of a fluid particles, or we represent how to fluid particles motion. Lagrangian method માં તમે જોયું, Eulerian method માં જોયું, એ જ રીતે સિસ્ટમ અને કંટ્રોલ વોલ્યુમનો ખ્યાલ મેળવો, એ જ રીતે બેઝિક્સ અમુક ઇક્વેશનના સોલ્યુશન મતલબ કે સાબિતી પૂછાય છે, તો એને કઈ રીતે તમે ઇઝી એક્ઝામમાં 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં લખવા, એ 3 ઇક્વેશન આપણે જોવાના છે. કન્ટિન્યુટી ઇક્વેશન છે, એનર્જી ઇક્વેશન છે અને મોમેન્ટમ ઇક્વેશન છે. તો ઇક્વેશનની આપણે સાબિતી પીડીએફ ફોર્મમાં મતલબ સારી રીતે જે તમે એક્ઝામમાં લખી શકો એ રીતે જ આપણે જોઈશું. બાકી બુક પ્રમાણે પણ તમે જોઈ શકો છો. કન્ટિન્યુટી ઇક્વેશન એકચ્યુઅલી આ બીજું કંઈ જ નથી, પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એ જ છે કન્ટિન્યુટી ઇક્વેશન. એટલે કન્ટિન્યુટી ઇક્વેશન શું છે તો કંઈ જ નથી, કન્ઝર્વેશન ઓફ માસ. હવે એનો મતલબ સમજો. તમે એક ટ્યુબ ધ્યાનમાં લો, અહીંયા આગળથી ફ્લુઇડ વહી રહ્યું છે. આ રીતની પાઇપ છે જેનો ક્રોસ સેક્શન એરિયા અલગ અલગ છે. આ ક્રોસ સેક્શન એરિયા 1, આ ક્રોસ સેક્શન એરિયા 2. હવે અહીંથી ફ્લુઇડ જઈ રહ્યું છે. તો તમે નોટિસ કરશો કે યુનિટ ટાઈમમાં, એટલે કોઈ ટાઈમ નક્કી કરી લો, કેટલા ટાઈમમાં અહીંથી કેટલું ફ્લુઇડ જાય છે અને કેટલું ફ્લુઇડ બહાર નીકળે છે. તો ઓબ્વિયસ છે, તમે 3 સેકન્ડ ધ્યાનમાં લો, તો 3 સેકન્ડમાં અહીં જેટલું ફ્લુઇડ એન્ટર થયું હશે એટલું જ ફ્લુઇડ અહીંથી બહાર આવ્યું હશે. ફરીથી એકવાર આ એક ફ્લુઇડ પાઇપ છે જેમાં ઓલરેડી ફ્લો થઈ રહ્યો છે, તમે ઓબ્ઝર્વ કરો છો આને. તો અહીં આગળ જેટલા ફ્લુઇડની એન્ટ્રી થશે એટલું જ ફ્લુઇડ અહીંથી બહાર આવશે. સિમ્પલ છે, કારણ કે એનું જે વોલ્યુમમાં છે ફેરફાર થતો નથી. ખ્યાલ આવ્યો છે? વોલ્યુમ ફિક્સ છે, આનો ક્રોસ સેક્શન ફ્લુઇડ છે ફિક્સ છે. હા, ફ્લુઇડની ડેન્સિટી ચેન્જ થઈ શકે છે, વેલોસિટી ચેન્જ થઈ શકે છે, એની જે પ્રેશર છે એ ચેન્જ થઈ શકે. ઇન શોર્ટ, અહીંયા જેટલું ફ્લુઇડ એન્ટર થાય છે એટલું જ ફ્લુઇડ અહીંથી બહાર આવે છે. એટલે ટૂંકમાં એના માસમાં શું થતું ફેરફાર થતો નથી. મતલબ કે આ પાઇપમાં વચ્ચે ક્યાંય એનું માસ ઓછું થવાનું નથી. માસની વાત ચાલે છે, માસ ક્યાંય ઓછું થવાનું નથી. અહીંથી જેટલું ફ્લુઇડ ગયું છે એટલું જ અહીંથી બહાર આવશે, ના વધારે કે ના ઓછું. તો એ માસ છે એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. એટલે કે માસ એનું જે કન્ઝર્વેશન છે એ થવાનું જ છે. એ ઓબ્વિયસ છે, તમે ખ્યાલ છે કે માસ છે ક્યાંય જવાનું નથી. માસનું ખબર છે કે ચંદ્ર પર હોય, કોઈ પણ પ્લેનેટ પર હોય, ગ્રેવિટેશનમાં ગમે તેટલા ફેરફાર થાય, એનું માસ કેવું રહેશે? સેમ. માસ એટલે કે દળ, આપણે શું કહીશું? દળ. ઓકે, દળનો એકમ કેજી છે, બરાબર છે. એટલે આપણું વજન ચેન્જ થાય છે પણ એ વજનનો એકમ અલગ છે, કિલોગ્રામ ફોર્સ છે અથવા ન્યૂટન છે. 9.8 વડે મલ્ટીપ્લાય કરો એટલે ન્યૂટનમાં આવી જાય. એટલે કન્ફ્યુઝ ના થતા. એટલે કન્ઝર્વેશન ઓફ માસ એ જ કન્ટિન્યુટી ઇક્વેશન છે. તો તમે એક્ઝામમાં કઈ રીતે લખશો હું એ જ રીતે ચલાવીશ. વોટ ઇઝ કન્ટિન્યુટી ઇક્વેશન? ધ કન્ટિન્યુટી ઇક્વેશન ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. એટલે કે માસના જે દળ છે, માસ એટલે કે દળ, એમાં કોઈ ફેરફાર થતો નથી. માસમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે કન્ટિન્યુટી સમીકરણ એ દળ અવિનાશિતાના નિયમ પર કાર્ય કરેલ છે, અથવા એના પર સ્થાપિત છે. દળ અવિનાશિતા તમારે ગુજરાતીમાં આ રીતે લખવું હોય તો બી લખાય કે ગુજરાતીમાં એ જ રીતે કન્ઝર્વેશન ઓફ માસ. ઓકે, ગુજરાતી એનું પ્રોપર કરવા જશો તો દળ અવિનાશિતાના નિયમ પર સ્થાપિત કરેલ છે. એટલે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે બીજું કંઈ જ નહીં, કન્ઝર્વેશન ઓફ માસ. એટલે કે પાઇપમાં એક છેડેથી જેટલું ફ્લુઇડ જાય છે એ માસ છે એનું, એ જ બીજા ફ્લુઇડેથી બહાર નીકળે છે, એ બી માસ સેમ જ હોય. તો એ થયો કન્ટિન્યુટી ઇક્વેશનનો સિદ્ધાંતનો સ્થાપિત કરવા માટેનો બેઝિક ખ્યાલ. મતલબ કે એ દળ અવિનાશિતાના નિયમ પર, એટલે કે માસ કન્ઝર્વેશનના નિયમ પર કાર્ય કરે છે. તો પહેલાં જે લખી દેવાનું, ધ કન્ટિન્યુટી ઇક્વેશન બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. ઓકે, હવે જોવાનું છે કન્ઝર્વેશન ઓફ માસ અથવા કન્ટિન્યુટી ઇક્વેશનમાં કન્ઝર્વેશન ઓફ માસ, એ તો ખ્યાલ આવી ગયો
ઇટ ઇઝ બેઝડ ઓન ધ કન્ઝર્વેશન ઓફ માસ. હવે એ શું કહે છે કન્ઝર્વેશન ઓફ માસ? તો કે ઇટ સેઝ ધેટ ફ્લુઇડ ફ્લો થ્રુ આઉટ ધ પાઇપ એટ ઓલ ધ ક્રોસ સેક્શન, ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પર ટાઈમ રિમેન્સ કોન્સ્ટન્ટ. હવે આ કન્ઝર્વેશન ઓફ માસનો નિયમ નથી, આ કન્ટિન્યુટી ઇક્વેશનનો નિયમ છે. કન્ટિન્યુટી ઇક્વેશન શું કહે છે કે ફ્લુઇડ ફ્લોઈંગ થ્રુ આઉટ ધ પાઇપ, જો કોઈ ફ્લુઇડ પાઇપમાંથી વહન કરતું હોય તો દરેક ક્રોસ સેક્શન આગળ આ ફ્લુઇડ અહીં પાઇપમાંથી વહી રહ્યું છે તો દરેક ક્રોસ સેક્શન આગળ ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. એકમ સમયમાં જે ફ્લુઇડની ક્વોન્ટિટી છે કેવી રહેશે? સેમ. હવે એકમ પર યુનિટ ટાઈમ એટલા માટે આપણે લઈએ છીએ કારણ કે અહીં ફ્લુઇડ સ્થિર નથી, શું કરે છે? મોશનમાં છે. તો એટલા માટે આપણે ધ્યાનમાં લેવું પડે કે ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. એકમ સમયમાં જેટલું, એ તો મેં પહેલાં કીધું માસ કન્ઝર્વેશનમાં શું કહે છે કે અહીંયા જેટલો માસ જશે એટલું જ બહાર નીકળશે. હવે ફ્લુઇડ કન્ટિન્યુટી ઇક્વેશન એ જ કહે છે કે આ ક્રોસ સેક્શનમાં જેટલી ફ્લુઇડની ક્વોન્ટિટીની વાત ચાલે છે એની જશે એટલી જ પર ટાઈમમાં બીજા ક્રોસ સેક્શનમાં હશે. એ બધા ક્રોસ સેક્શનમાં કેવી જશે? સેમ જશે. એનો મતલબ થાય અહીંયા આગળ જેટલું ફ્લુઇડ ગયું એટલું જ અહીંથી બહાર નીકળશે, એટલું જ આ ક્રોસ સેક્શનમાંથી નીકળશે, એટલું જ આ ક્રોસ સેક્શનમાં. તો એ ઓબ્વિયસ છે, એટલે એકચ્યુઅલી કન્ઝર્વેશન ઓફ માસ જ છે, પણ આપણે એને કન્ટિન્યુટી ઇક્વેશન ફોર્મમાં લાવવાનું છે. એટલે પહેલાં તો કન્ટિન્યુટી ઇક્વેશન સેઝ ધેટ ફ્લુઇડ ફ્લોઈંગ થ્રુ આઉટ ધ પાઇપ એટ ઓલ ધ ક્રોસ સેક્શન, ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. મતલબ ફ્લુઇડની ક્વોન્ટિટી કેવી રહે છે? સેમ રહે છે. એટલે લખવું આવી રીતે લખાય ગુજરાતીમાં કે એકમ સમયમાં કંટ્રોલ કદમાં દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ બંને કેવા હોય છે? સરખા હોય છે. દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ. તો એ થયો તમારો કન્ઝર્વેશન ઓફ માસનો નિયમ. કયો થયો? કન્ઝર્વેશન ઓફ માસનો નિયમ શું કહે છે કે એકમ સમયમાં જેટલું દળ દાખલ થાય એટલું જ બહાર આવે. જ્યારે કન્ટિન્યુટી ઇક્વેશન શું કહે છે કે એકમ સમયમાં સ્ટ્રીમ ટ્યુબના એક છેડામાં દાખલ થતું ફ્લુઇડનું દળ અને બીજા છેડા દ્વારા બહાર નીકળતું દળ બંને કેવા હોય છે? સરખા હોય છે. એટલે ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. ફ્લુઇડ પર ટાઈમ એટલા માટે લેવાનું કારણ કે ફ્લો કેવો છે? ગતિ કરતો છે, એટલે એક તમે ટાઈમને મહત્ત્વ આપવું પડે. તો આ થયો તમારો કન્ટિન્યુટી ઇક્વેશન. હવે જોઈએ એની સાબિતી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ધ્યાનમાં લો બે સેક્શન ધ્યાનમાં લીધા, સેક્શન 1 1 અને સેક્શન 2 2. અહીં આગળ જે ફ્લુઇડ જાય છે એની પ્રોપર્ટી તમે દર્શાવો, અહીં આગળ જે ફ્લુઇડ જાય છે એની પ્રોપર્ટી દર્શાવો. ખ્યાલ આવે છે? તો ચલો જોઈએ. તો ફ્લુઇડના પાઇપના એક છેડા આગળ એની વેલોસિટી કેટલી આવી? v1. ડેન્સિટી કેટલી આવી? ρ1. ક્રોસ સેક્શન એરિયા a1. એ જ રીતે સેક્શન 2 2 આગળ એની વેલોસિટી v2 છે, ρ2 એની ડેન્સિટી છે, a2 છે. પાઇપને તમે ધ્યાનમાં લીધું અને એ જ રીતે તમને મળી ગયા v1 a1 ρ1, v2 a2 ρ2. v1 એટલે વેલોસિટી સેક્શન 1 1 આગળ, a1 એટલે ક્રોસ સેક્શન એરિયા સેક્શન 1 1 આગળ, 1 1 ડેશ આગળ, ρ1 એટલે ડેન્સિટી 1 1 ડેશ આગળ, 2 2 ડેશ આગળ v2 a2 અને ρ2, જે અનુક્રમે વેલોસિટી ક્રોસ સેક્શન એરિયા અને ρ એટલે કે ડેન્સિટી છે. a ફોર ક્રોસ સેક્શન એરિયાનો. બસ એ જ નિયમ આપણે સાબિત કરવાનો છે. એના ક્રોસ સેક્શનમાં જેટલું ફ્લુઇડ જાય છે એટલું જ બહાર નીકળે છે. તો આપણને ખબર છે અકોર્ડિંગ ટુ કન્ઝર્વેશન લો કે એક બાજુથી જેટલું ફ્લુઇડ બહાર નીકળશે એટલું જ માસનું દળ, એક જ બાજુથી જેટલું દળ, આ તમારી પાઇપ છે. તો અકોર્ડિંગ ટુ માસ કન્ઝર્વેશન શું કહે છે? અહીં જેટલું દળ દાખલ થશે એકમ સમયમાં એટલું જ અહીં શું થશે? બહાર નીકળશે. એને શું તમે કહો છો? કન્ટિન્યુટી equation. So according to the law of conservation of mass, rate of mass flow rate at section 1 1 dash is same is equal to rate of mass flow rate section 2 2. આમાં આપણે ખાલી માસ નથી લેતા, 1 1 આગળ ખાલી માસ નહીં, એનો રેટ લેવાનો છે. શું લેવાનું છે? રેટ. માસ ફ્લો રેટ એટલા માટે કારણ કે અહીંયા ગતિમાં છે ફ્લુઇડ, એટલે એકમ સમયમાં કેટલું માસ દળ છે એનું એને તમે નોટ કરો અને આ બાજુ સેક્શન 2 2 આગળ એ નોટ કરો તો બંને કેવા આવશે? સેમ આવશે. તો હવે જો આપણને ખબર છે માસ એટલે શું, દળ એટલે તમને ખ્યાલ છે. માસ ફ્લો રેટ એટલે મીટર પર એકચ્યુઅલી સેકન્ડ છે, પણ આપણે યુનિટ ટાઈમ લઈએ તો ખાલી માસ ફ્લો રેટ એ રીતે બતાવી શકીએ. હવે ચલો સમજો. ડેન્સિટી એટલે માસ અપોન વોલ્યુમ. તો માસ એટલે શું થશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો ડેન્સિટી શું થઈ? ρ1. વોલ્યુમ જુઓ, હવે વોલ્યુમ તમે જુઓ
તો તમે જોશો અહીં તો વોલ્યુમ તો આખું થાય છે ના, તમારે ખાલી અહીં ધ્યાનમાં લેવાનું છે આ સેક્શન આગળ. તો વોલ્યુમ તમે કઈ રીતે નક્કી કરશો? ફરીથી એકવાર, ફ્લુઇડ પાર્ટિકલ છે એ વી વેલોસિટી ગતિ કરે છે. કેટલા વેલોસિટીથી? વી વેલોસિટી. તો અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો V1 વેલોસિટીથી, V1 વેલોસિટીથી ગતિ કરે છે. હવે વેલોસિટી એટલે કે વેગ, વેગ એટલે તમને ખબર છે મીટર પર સેકન્ડ. કેટલો? મીટર પર સેકન્ડ. એટલે અહીંયા આગળ જે ફ્લુઇડ ગતિ કરતું હોય એની વેલોસિટી કેટલી થાય? મીટર પર સેકન્ડ. તો સેકન્ડ માટે તમે ધ્યાનમાં લો તો ફ્લુઇડ કેટલું આગળ જતું રહેશે? 1 મીટર જેટલું. કેટલું? 1 મીટર જેટલું. કેમ? કારણ કે એની વેલોસિટી છે મીટર પર સેકન્ડ. આ તો તમે ધ્યાનમાં લીધું છે મીટર પર સેકન્ડ. હવે એ જ રીતે આ છે એનો એરિયા. તો આ એરિયા છે 1 મીટર જેટલી લંબાઈ છે, તો એનું વોલ્યુમ શું થશે? A1 ઇન્ટુ V1. ફરીથી એકવાર, તો એનો એરિયા કેટલો છે? A1. એની વેલોસિટી V1 છે. તો તમે ધ્યાનમાં લો કે મીટર પર સેકન્ડ એકમ છે, 1 સેકન્ડ માટે ધ્યાનમાં લઈએ તો 1 સેકન્ડમાં એ V1 વેલોસિટી હોય તો V1 જેટલો ફ્લુઇડ આવી જાય. તો મતલબ શું થયો? તો એનું વોલ્યુમ શું થશે? A1 ઇન્ટુ V1. હવે એનો ફાયદો એ છે કે તમને પર સેકન્ડમાં મળી જશે. કેમ? કારણ કે વીનો એકમ પર સેકન્ડમાં છે એટલે આવી જશે માસ ફ્લો રેટમાં. શેમાં આવી જશે? માસ ફ્લો રેટમાં. માટે અહીં આગળ આવે છે ρ1 A1 V1 બરાબર ρ2 A2 V2. એટલે એકચ્યુઅલી કન્ટિન્યુટી ઇક્વેશન કન્ઝર્વેશન ઓફ માસ જ છે, બીજું કંઈ જ નહીં. એટલે ρ1 A1 V1 ρ2 A2 V2. ખ્યાલ આવી ગયો તમને? કઈ રીતે આવ્યું? તો એનો માસ ફ્લો રેટ જ છે, પણ એને આપણે બતાવીશું ρ A V. જે માસ ફ્લો રેટ થશે એનો શું થશે? માસ ફ્લો રેટ. માસ ફ્લો રેટ એટલે બીજું કંઈ નહીં, પર સેકન્ડમાં તમારે ખાલી ધ્યાનમાં લેવાનું છે. એટલે માસ ફ્લો રેટ આવી જશે. એટલે ρ A V શું છે? કોન્સ્ટન્ટ છે. તો જનરલી હવે આપણે જાણીએ છીએ, ધારો કે ફ્લુઇડ બે ટાઈપના હોય, તમે ઓલરેડી ભણી ગયા ફર્સ્ટ ચેપ્ટરમાં. કોમ્પ્રેસિબલ હોઈ શકે ઓર ઇનકોમ્પ્રેસિબલ હોઈ શકે. એટલે કે દાબશીલ પ્રવાહી પણ હોઈ શકે અને અદાબશીલ પ્રવાહી પણ હોઈ શકે. અહીંયા આગળ તમારે ρ1 અને ρ2 તમે એવું ધ્યાનમાં લો કે જે ફ્લુઇડ એન્ટર થયું છે, તમે એવું ધ્યાનમાં લો કે આ જે ફ્લુઇડ એન્ટર થયું છે એની ડેન્સિટી કેવી છે? કોન્સ્ટન્ટ છે. એટલે કેવું ફ્લુઇડ છે? ઇનકોમ્પ્રેસિબલ છે. મતલબ દબાતું નથી. તો એ જે દબાતું નથી મતલબ ρ1 ρ2 કેવા આવવાના? સેમ. ખ્યાલ આવે છે? ρ1 ρ2 કેવા આવવાના? સેમ. તો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ માટે ρ1 ρ2 સેમ લઈ લેવાના. ઇન્સ્ટોટ આ સમજો, આપણે બે સેક્શન માટે ધ્યાનમાં લીધું. કયા કયા? 1 1 ડેશ 2 2 ડેશ. એ જ રીતે તમે કોઈ પણ સેક્શન આગળ લઈને આ સાબિત કરી શકો છો કે ρ A V ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ρ A V ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને જો ફ્લુઇડ ઇનકોમ્પ્રેસિબલ હોય તો ρ1 ρ2 રો થઈ જશે, મતલબ ઉડી જશે. એટલે રો તો ઓલરેડી કોન્સ્ટન્ટ જ છે, એટલે શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ A1 V1 A2 V2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. જેને આપણે શું કહીશું? ડિસ્ચાર્જ. મેં કીધું હતું આગળના લેક્ચરમાં. Q એટલે કે ડિસ્ચાર્જ. એટલે કે ડિસ્ચાર્જ કેટલું નીકળે છે? શું નીકળે છે? ડિસ્ચાર્જ. એટલે ખાસ ધ્યાનમાં આપજો, Qને શું કહેવામાં આવે છે? એ અદાબશીલ પ્રવાહી હોય તો Q બરાબર A1 V1 એટલે કે એનો ડિસ્ચાર્જ થયો. ગુજરાતીમાં પણ ડિસ્ચાર્જ જ કહેવાનું. Q બરાબર A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. જેને આપણે શું કહીશું? એટલે મતલબ કે ડિસ્ચાર્જ સેમ છે A1 V1 A2 V2 દરેક ક્રોસ સેક્શન આગળ, તો એને શું કહીશું આપણે? કન્ટિન્યુટી ઇક્વેશન. એટલે અદાબશીલ પ્રવાહી માટે કન્ટિન્યુટી ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખજો, A1 V1 A2 V2. જો દાબશીલ હોય તો ρ1 A1 V1 ρ2 A2 V2. એનો યુનિટ શું થશે ડિસ્ચાર્જનો? તો મીટર ક્યુબ પર સેકન્ડ. કઈ રીતે? તો તમને એરિયાનો એકમ ખબર છે? મીટર સ્ક્વેર. વોલ્યુમનો એકમ વેલોસિટીનો એકમ ખબર છે? મીટર પર સેકન્ડ. તો શું થાય? મીટર ક્યુબ પર સેકન્ડ. તો ફરીથી એકવાર આ પૂછાય છે, એટલે એક્ઝામમાં પૂછાય તો તમે આ રીતે થિયરી લખી શકો કે એક્સપ્લેઇન કન્ટિન્યુટી ઇક્વેશન. તો પહેલાં આકૃતિ દોરી નાખવાની આ રીતની. તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો, એવું કંઈ ઇસ્યુ છે નહીં. તો કન્ટિન્યુટી ઇક્વેશન બેઝડ ઓન ધ કન્ઝર્વેશન ઓફ માસ. એના પછી આ રીતે તમે લખી શકો કે ફ્લુઇડ પાઇપમાં જે ફ્લુઇડ છે પર ટાઈમ છે રિમેન કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. તો સાબિત કઈ રીતે કરશું? તો તમે ધ્યાનમાં લઈ લો પાઇપ, એના સેક્શન 1 1 આગળ જોઈ લો, સેક્શન 2 2 આગળ જોઈ લો, એના માસ ફ્લો રેટ સરખાઈ દો. એટલે ρ1 A1 V1 ρ2 A2 V2. જો કોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય તો ρ A V બરાબર છે, પણ જો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય તો રો સેમ થઈ જશે. એટલે મતલબ થઈ જશે A1 V1 A2 V2. જેને આપણે શું કહીશું? કન્ટિન્યુટી ઇક્વેશન. એનો એકમ શું થશે? મીટર ક્યુબ પર સેકન્ડ. માસ ફ્લો રેટનો એકમ શું થશે? કિલોગ્રામ પર સેકન્ડ. અને ડિસ્ચાર્જનો એકમ મીટર ક્યુબ પર સેકન્ડ. આ બે પૂછાય છે, આ ખાસ ધ્યાનમાં રાખવું. તો આ થયું તમારું કન્ટિન્યુટી ઇક્વેશન. તમારે એક્ઝામમાં આ રીતે આટલું લખવાનું રહેશે તો માર્ક્સ આવી જશે. ઓકે, તમે બુક પ્રમાણે પણ લખી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. અને આ પ્રમાણે પણ લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકો છો.